નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 7 હરી ઘરે આવો ને એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે, એટલે કે પ્રશ્નોના સાચા જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે અને જ્યાં પણ જે જગ્યા છે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં અંદર લખવાનું છે એમાં આપ લખી પણ શકો છો વિડીયોને સ્ટોપ કરીને। તો વધારે સમય ન બગાડતા હવે આપણે ડાયરેક્ટ આપણા જે લોકગીત છે હરી ઘરે આવો ને એ તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તો જો સૌપ્રથમ તો હરી ઘરે આવો ને એ લોકગીત છે વિદ્યાર્થી મિત્રો। લોકગીત એને કહેવાય કે લોકો દ્વારા ગવાતા ગીતને લોકગીત કહેવામાં આવે છે। એના કોઈ લેખક કે કવિ કોઈ હોતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના લોકગીતમાં છે આપણા ઘરે જે મહેમાન આવે છે, અતિથિ આવે છે, એના માટે કઈ રીતના આપણે એને તૈયારી કરવી જોઈએ, એના સ્વાગત માટેની કેવી તૈયારી કરવી જોઈએ એ આ લોકગીતના માધ્યમથી આપને છે એ બતાવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર મજાનું જે લોકગીત છે, આપણે જે વર્ગ ટીચર છે, આપણા જે શિક્ષક છે, આપને ગુજરાતી ભણાવે છે, એ તમને ખૂબ સુંદર મજાનું છે એ લોકગીત સંભળાવશે ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી, પોતે પણ ગાશે, એનું રાગ પણ બરાબર આપણે શીખી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। જો હું અહીં એકાદી પંક્તિ બોલવાની કોશિશ કરું, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સુંદર મજાનું લોકગીતનો રાગ છે, એનું આપણે અધ્યયન કરી લેવાનો છે। ત્યારબાદ જે આજે આપણે છે મુખ્ય રૂપથી જે સ્વાધ્યાય સોલ્યુશન જે આપણું ગુજરાતીના પાઠ્યપુસ્તક પાના નંબર 40 ઉપર આપેલો છે, પ્રથમ મુખ્ય પ્રશ્ન છે કે વાતચીત, એના પેટા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો 7 છે। જો પૃષ્ઠ ક્રમાંક 40 પાના નંબર 40 ઉપર એના એક એક બાદ આપણે સોલ્યુશન કરવાના છે। પહેલો પ્રશ્ન, તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મૌખિક લખવાનો છે તમારે ત્યાં। તો વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે મેં અહીં લખ્યું છે એ જ આપણે લખવાનું છે। તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે એ વિશે આપણે લખવાનું છે। મેં અહીં જવાબ કરીને લખ્યું, અમારે ત્યાં રોજ સવારે શેરડી વાળવામાં આવે છે। તે ઉપરાંત તહેવારો, મેળાવડા કે કોઈ ખાસ પ્રસંગ પહેલા પણ શેરડી સવાર અને સાંજે વાળવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે ક્યારે? જવાબ, મને મારા ઘરે મહેમાન તરીકે સગા સંબંધીઓ, મિત્રો અને શિક્ષકોને આમંત્રણ આપવાનું ગમે છે। સગા સંબંધીઓ આવે ત્યારે પરિવાર સાથે મળવાની મજા આવે છે। મિત્રો આવે ત્યારે હસવું, રમવું, વાતો કરવી અને સાથે રમવાનો આનંદ મળે છે। શિક્ષકો આવે તો તેમના માર્ગદર્શનથી કંઈક નવું શીખવા મળે છે। મહેમાનો આવે ત્યારે ઘરનું વાતાવરણ ખુશનુમા બને છે અને સૌ સાથે મળીને આનંદ અનુભવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે કે મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો? તો જવાબ કરીને મેં લખ્યું, અમે મહેમાનને ફોન કરીને, રૂબરૂ મળીને, ખાસ પ્રસંગોએ કંકોત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે, મહેમાન આવવાના હોય ત્યારે તે પહેલા તમારે ઘરે કેવી તૈયારી કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્ર, તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય એ પહેલા તમે કેવી તૈયારી કરો છો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે। તો મેં જવાબ કરીને લખ્યું, જ્યારે અમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે ખૂબ ખુશ થઈએ છીએ। સૌપ્રથમ ઘરમાં સારી રીતે સફાઈ કરીએ છીએ, ઘરની સફાઈ કરીએ છીએ અને સુંદર રીતે બધું સજાવીએ છીએ। મમ્મી ખાસ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, જેમ કે શાક, પૂરી, મીઠાઈ અને મહેમાનને ગમતું કંઈક ખાસ। મહેમાનોને જમવા માટેના નવા વાસણ કાઢીને રાખીએ છીએ। જો મહેમાન રોકાવાના હોય તો તેમના સુવાની જગ્યા પણ તૈયાર કરીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે કે તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? જવાબ, અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌ પ્રથમ તેમને આવકારો અને પાણી આપવામાં આવે છે। તેમની સાથે સ્નેહભરી વાતો કરવામાં આવે છે। મહેમાનને ચા પાણી આપવામાં આવે છે। જો તેઓ રોકાવાના હોય તો તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। જમવા માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે। જો મહેમાન રાત રોકાવાના હોય તો તેમના રહેવા માટે ઘરમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે।
છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ મૌલિક પ્રશ્ન લખવાનો છે, મૌખિક આપણી રીતના લખવાના છે. તમારા ઘરે ઉદાહરણ તરીકે કોઈ મામા કે કાકા કે આવવાનું હોય તો તમને શું શું કામ સોંપવામાં આવે? એનો જવાબ છે કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને નાના મોટા કામો સોંપવામાં આવે છે. ઘરની સફાઈમાં મદદ કરવી, પાણી આપવું, ચા આપવી, ખુરશી ગોઠવવી, બહારથી કંઈક લાવવાનું હોય તો તે લાવી આપવાનું, મહેમાનોને ચા નાસ્તો કે જમવાનું પીરસવાનું કામ સોંપવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? જવાબ, હા ગમે ને. મહેમાન આવવાના કારણે ઘરની ખુશીમાં વધારો થાય છે, નવી નવી વાનગીઓ બને છે, મહેમાન આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ બને છે, નવી જાણકારી મળે છે, મારી ઉંમરના કોઈ આવે તો તેની સાથે રમત રમી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 40 ઉપર મુખ્ય પ્રશ્ન બીજો છે કે પ્રશ્ન 2 કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો જો પાના નંબર 40 ઉપર કે ડાબી બાજુ શાને માટે છે એમાં વાક્યો લખેલા છે, તો એ ત્યારબાદ 2 આપણે કોષ્ટક છે એમાં કે કાવ્ય નાયક કે નાયિકા શું કહે છે? સ્વચ્છતા અને સુશોભન માટે કાવ્ય નાયક કે નાયિકા શું કરશે ને તમારા ઘરે શું શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ આપણે સુંદર મજાનું જે આમાં છે મેં કોષ્ટકમાં આપેલું છે એ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 40 જગ્યા છે તો આ વિડીયોને આપ સ્ટોપ કરીને આપણે લખી પણ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કુલ એમાં તમને 5 છે, સ્વચ્છતા અને સુશોભન, રહેવા ઊંઘવાની વ્યવસ્થા, દૈનિક ક્રિયાઓ માટે, ભોજન પ્રબંધ, મનોરંજન માટે. તો એમાં કાવ્ય નાયક કે નાયિકા શું શું કરશે ને તમારા ઘરે શું શું કરવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક આપણે વિડીયોને એક વખત જે સ્ક્રીન ઉપર ટચ કરશો એટલે ત્યાં રોકાઈ જશે ને ત્યારબાદ આપણે લખી નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આપને વિનંતી છે કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને ધોરણ 12 સુધીના ભાષાના તમામ વિડીયો મૂકું છું, ચાહે ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, એ બધા પ્રકારના વિડીયો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર મળી જશે. સૌપ્રથમ મારી ચેનલમાં જઈ ને એમાં પ્લેલિસ્ટ ઉપર જશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ ક્રમ વાઇઝ એમાં ગોઠવેલ છે, તો વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોનો પણ લાભ લેશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો. પેલું છે, શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. એનો મતલબ શું થાય? તો કે જો મેં લીલા અક્ષરથી લખેલ છે કે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે, મારા ઘરે પધારો. ત્યારબાદ બીજું છે, ઓઢણ દેશું ઢોલિયા, તો કે એનો જવાબ અ આવે છે, સુવા માટે ખાટલો આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપ ચાહો તો આ રીતના કોષ્ટક કરી શકો છો અથવા તો આપણે જે ખરાની નિશાની પણ કરી શકો છો આમાં. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપેલ કાવ્ય પંક્તિઓ આડાવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 40 ઉપર જો આપણે નીચે છે કે દેશું આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશું આવો સાકરિયો દેશું ને મારે ઘેરે. તો વિદ્યાર્થી મિત્રો આ કંઈક શબ્દો આડાવડા થઈ ગયા છે તો એને બરાબર આપણે લખવાનું છે. ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને. તો વિદ્યાર્થી મિત્રો પેલું જો છે એની નીચે આપેલું છે એનો સાચો જવાબ છે. આપ ચાહો તો એમાં લીટીની પછી જો જગ્યા આપેલી છે ત્યાં આપ લખી પણ શકો છો પાના નંબર 40 ઉપર. ત્યારબાદ બીજું જમણી બાજુ છે કે દાડમીને દાંતણ ઘરે દેશું આવો, કાંબ કસુંબો આવો ને દેશું કણેરી મારે ઘરે. તો એનો વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી નાખીએ કે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું કણેરી કામ મારે ઘરે આવો ને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર 41 ઉપર કે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ માન્ય ભાષાનો શબ્દો વાપરી ફકરો લખો, ત્યારબાદ તે શબ્દોને તમારી સ્થાનિક ભાષામાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો જે બી ક્ષેત્રમાં આપણે રહેતા હોય છે આપણે સ્થાનિક ભાષા ત્યાંની બહાર ગાવે બોલી બદલાય. ઉદાહરણ તરીકે મહેસાણા બાજુ હોય તો ત્યાં આપણે એમ કહીએ, સૌરાષ્ટ્રમાં હું કાઠિયાવાડમાં છું, અહીં જુનાગઢના કેશોદમાં રહું છું, તો આપણે કોઈ વ્યક્તિ હોય ને એના ખબર હાલ પૂછીએ હાલચાલ તો કહીએ કેમ છે, તો જ્યારે મહેસાણા બાજુ આપણે હોય તો ચમચે, બરાબર, કનો ચ બોલે છે, આનો ઓ બોલે, આપણે એમ કહીએ ગાંધીજી તો એ લોકો ગોંધીજી બોલે, આપણે પાણી બોલીએ તો એ લોકો પોણી બોલે છે. એટલે બાર ગાવે બોલી બદલાય છે. તો આપણે સ્થાનિક ભાષામાં આ શબ્દોને શું કહેવાય? અમારા સાહેબ આવ્યા નહોતા
તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રહેતા હોય એ રીતના આપણે લખવાનું છે. તો હું કાઠિયાવાડમાં રહું છું, તો મેં અહીં ફકરો લખ્યો કે અમારા સાહેબ આવ્યા નહોતા, અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ રાહ જોઈ, ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે આપણે સ્થાનિક ભાષામાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે, જે બ્લુ અક્ષરથી મેં લખેલું છે એ આપણે લખી નાખવાનું છે. જો ઉદાહરણ તમને આપ્યું કે સોનેરી, તો કે સોનેરી કિરણ. તો એવી રીતના રૂપું છે, તો એની સામે જો 3 શબ્દો આપણે લખવાના છે. પહેલામાં લખો રૂપેરી, બીજામાં રૂપેરી, ત્રીજામાં વાસણ. વિદ્યાર્થી મિત્રો એક ભૂલથી અહીં રૂપેરી વાસણ બંને સાથે લખાઈ ગયું. તો આપણે શું કરવાનું છે, એ રૂપેરી પહેલામાં લખવાનું, બીજામાં રૂપેરી લખવાનું ને ત્રીજામાં આપણે રૂપેરી વાસણ એવું લખવાનું છે. ત્યારબાદ બીજામાં રાનેરી બોર, તો કે એમાં રાન લખવાનું ને ત્રીજું છે છેલ્લે એમાં ઝીણેરી. બરાબર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો 3 જે તમને વાક્યો આપેલા છે એમાં ખૂટતા શબ્દો જે બ્લુ અક્ષરથી મેં લખેલ છે આપણે લખી નાખવાના છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે, તે વાંચો, ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે 2 પંક્તિ આપેલી છે, એને આપણે આગળ વધારવાની છે. વર્ગ વળાવી સજ કરું નિશાળે આવો ને. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પંક્તિ જો આ વિડીયોને સ્ટોપ કરીને આપણે સમજી લેવાની છે. ત્યારબાદ 4 પ્રશ્નો પણ તમને આપેલા છે. તમે રચેલી પંક્તિઓ કઈ હતી? તો કે જવાબ, પ્રાર્થના રોજ નિશાળે આવો ને પંક્તિઓ મેં રચી હતી. તમે એ પંક્તિઓ કોને સંભળાવી? જવાબ, મેં એ પંક્તિઓ મારા મિત્રો અને શિક્ષકોને સંભળાવી. તમારી પંક્તિઓ સાંભળીને કોને મજા આવી? મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને શિક્ષકોને મજા આવી. ત્યારબાદ 4થો પ્રશ્ન છે કે તમને આ નવી પંક્તિઓ બનાવવામાં શી મુશ્કેલીઓ પડી? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે મૌખિક લખવાનો છે કે આમાં તમને શી મુશ્કેલીઓ પડી. તો કે ભાઈ સૌપ્રથમ તો આને બનાવવા માટે મેં ઘણા બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે, જે સાહિત્ય ખંખેર્યું છે, વ્યાકરણનો સહારો લીધો, એ આપણે મૌખિક લખી નાખવાનું છે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં ગવાતો એક લગ્ન ગીત મેળવીને લખો. લાલ મોટર આવી એવા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. પહેલા જે લગ્ન પ્રસંગમાં જે આવા લગ્ન ગીતો ઘણા ગાતા હોય, તો લાલ મોટર આવીને જે મેં અહીં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, આપ ચાહે તો એ લખી શકો અથવા તો તમારે જે ક્ષેત્રમાં જે હોય એ આપણે લખી શકો. હું એકાદી પંક્તિ દોહરાવવાની કોશિશ કરું ને આપ ચાહો તો જે આપની અસાઇનમેન્ટ હોય છે એમાં લખી પણ શકો છો. જો પેલું છે, લાલ મોટર આવી ગુલાબોઈ ગજરો લાવી મારા બેની સાસરીએ લીલા લેર છે દશરથ જેવા સસરા તમને નહીં દે કાઢવા કચરા મારા બેની સાસરીએ લીલા લેર છે. તો વિદ્યાર્થી મિત્રો જે લગ્ન ગીત છે લાલ મોટર આવી એ આપ ચાહો તો આપની અસાઇનમેન્ટમાં વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં વિદ્યાર્થી મિત્રો કુલ તમને 5 પ્રશ્નો આપેલા છે. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? જવાબ, મને આ ગીતમાં મહેમાન પ્રત્યેનો આદર અને પ્રેમ સ્પર્શી ગયો. આ ગીતમાં મહેમાનને આવકારવાની રીત અને દરેક વસ્તુ પ્રેમથી આપવાની ભાવના ખૂબ જ સુંદર રીતે દર્શાવાય છે, કારણ કે આ ગીત મહેમાનને દેવ સમાન માને છે અને તેમની સેવા કરવાની વાત કરે છે. બીજો પ્રશ્ન છે, નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? જવાબ, નાવણ માટે જમનાજીના નીર આપવાનું એટલા માટે કહ્યું હશે કારણ કે જમનાજીનું પાણી પવિત્ર માનવામાં આવે છે. મહેમાનને પવિત્ર પાણીથી સ્નાન કરાવવું એ આદર અને સન્માનની વાત છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વાલમના આવવાના પહેલા શી તૈયારીઓ થઈ છે? જવાબ, વાલમના આવવા પહેલા ઘર અને શેરીની સાફ કરવામાં આવ્યા છે. આંગણામાં ફૂલ પાથરવામાં આવે છે. મહેમાનને રહેવા માટે ઓરડા અને મેળી તૈયાર કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન, વાલમ આવ્યા પછી તેમની કઈ બાબતે આગતા સ્વાગતા થશે? જવાબ, વાલમ આવ્યા પછી તેમને દાંતણ કરવાની દાળમણીની કણેર કામ આપવામાં આવશે. નાહવા માટે જમનાજીનું નીર આપવામાં આવશે. ભોજનમાં લાપસી અને કંસા પીરસવામાં આવશે. રમવા માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે અને સૂવા માટે ઢોલિયો અને હિંડોળા ખાટ આપવામાં આવશે.
પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય? જવાબ: કાવ્યમાં મહેમાન માટેની તૈયારીઓમાં બીજી ઘણી વસ્તુઓ ઉમેરી શકાય, જેમ કે મહેમાનને મીઠાઈ અને ફળ આપવા, તેમના માટે મનોરંજનની વ્યવસ્થા કરવી, તેમની સાથે બેસીને વાતો કરવી અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે 10મો પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ તમને 100% છે એ પૂછાશે કે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ગુજરાતીમાં આપણે કોઈ પત્ર લખીએ એનું એડ્રેસ જમણી બાજુ હોય છે, જ્યારે હિન્દીમાં પત્ર લખીએ તો એનું એડ્રેસ ડાબી બાજુ હોય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જો મારું નામ છે રાઠોડ સુરેશ કુમાર કે, હું જુનાગઢ જિલ્લાના કેશોદમાં રહું, તો કેશોદ જિલ્લો જુનાગઢ, પિનકોડ 3622 છે મારા, અને તારીખ જે દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે પત્ર લખતા હોય એ દિવસની તારીખ પણ આપણે લખવાની હોય. તો મેં તારીખ લખી, આજની તારીખ છે 29/7/2026, કેમ કે અત્યારે હું વિડીયો બનાવું છું. ને પછી ત્યારબાદ લખવા વાળાનું એડ્રેસ જમણી બાજુ, પછી આપણો કોઈ પણ મિત્ર, ઉદાહરણ તરીકે બહેનો છે, છોકરીઓ છે, તો એનો પ્રિય સખી, પ્રિય સહેલી લખાય. તો મારો મિત્ર નામ શૈલેષ છે તો પ્રિય મિત્ર શૈલેષ. ત્યારબાદ એમાં વિગત શું છે, મહેમાન ગતિની મજા વિશે વચ્ચે આપણે બધું લખવાનું છે, અને છેલ્લે જે લખનાર હોય એનું જમણા બાજુમાં શું હોય, તારો મિત્ર, એમ કરીને આપણું નામ પણ લખવાનું હોય. તો જો મેં અહીં લખ્યું મહેમાન ગતિ વિશે, પ્રિય મિત્ર શૈલેષ, તારો પત્ર મળ્યો, વાંચીને આનંદ થયો. અહીં અમે સૌ મજામાં છીએ, આશા રાખું છું કે ત્યાં સૌ મજામાં હશો. મિત્ર, આજે મારે તને અમે કરેલી મહેમાન ગતિની મજા વિશે વાત કરવી છે. અમે પરિવાર સાથે માસાના ઘરે ગયા હતા. તેમને અમારા સ્વાગતની બધી તૈયારીઓ કરી રાખેલી હતી. તેમને મળીને એકબીજાને આનંદ થયો. પહોંચતા જ અમે ગરમા ગરમ ગોટાનો નાસ્તો કર્યો. ત્યારબાદ સૌ સાથે મળીને આનંદની વાતો કરી. ત્યારે પછી હું અને મારા માસાના ભાઈ બહેન રમત રમવા લાગ્યા. પપ્પા અને માસા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. બપોરના ભોજન માટે અમે હોટલમાં ગયા હતા, જ્યાં આનંદથી જમ્યા. બપોરે વાતો કરતા કરતા રમતો રમી. સાંજના સમયે અમે સૌ નજીકના ફરવાના સ્થળે ગયા, ત્યાં અમે ખૂબ મજા કરી. રાત્રે અમે પાઉંભાજી ખાવા માટે ફેમસ જગ્યાએ ગયા. ત્યારબાદ અમને ફિલ્મ જોવા માટે થિયેટરમાં લઈ ગયા. આમ અમે ખૂબ મજા કરીને બીજા દિવસે પરિવાર સાથે પોતાના ઘરે પાછા ફર્યા. તું પણ આવી રીતે મહેમાન બનીને ગયો હોઈશ, તું પણ મને પત્ર લખીને જણાવજે. તારા માતા પિતાને મારા નમસ્કાર. લેખિન તારો મિત્ર રાઠોડ સુરેશ કુમાર કે. તો વિદ્યાર્થી મિત્રો પત્રોમાં જમણી બાજુ આપણે જોયું કે જે લખવા વાળો હોય એનું લિખિતનું હોય એ પણ છેલ્લે હોય. આપણે એક મિત્રનું નામ લખવાનું હોય, ને ત્યારબાદ જે વિગત માગી કે મહેમાન ગતિની મજા વિશે પણ આપણે લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો. તો થેન્ક યુ દોસ્તો, મળીએ આગળ વિડીયોમાં. નમસ્કાર.